તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં પાવર હાઉસ તોડી પાડવામાં આવ્યું તો જે રીતે પાવર હાઉસમાં બ્લાસ્ટ કરવામાં આવ્યું પાવર હાઉસ ધ્વસ્ત કરવામાં આવ્યું બ્લાસ્ટને કરીને આ પ્લાન્ટને તોડી પાડવામાં આવ્યું પ્લાન્ટમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર टावर लगभग नहीं तो 25-30 वर्ष जूनो टावर हतो नॉन यूज हतो पहला कोलसाथी पावर ज्यारे उत्पादन थतुं हतुं त्यारे आनु बनाव करवामां आवेली जर्जरित हालतने हिसाबे तोड़वानी नवी टेक्नोलॉजीने आधारे आ तोड़वानी वात हती 15 दिवसथी सतत आने लाइजनिंगमां अमे हता અને અધિકારીઓ કહેતા હતા કે આ નવી ટેકનોલોજીથી તોડવામાં આવશે એટલે તે દિવસે ફક્ત ધૂળ આવવાની શક્યતાઓ છે તો એ ધૂળ આવવાની શક્યતાઓને હિસાબે પોતપોતાના બારી બારણાઓ બંધ રાખવા આવી સૂચનાઓ હતી અને આની આસપાસ કોઈ ભટકે નહીં કોઈ લોકો જાય નહીં એની તકેદારી રાખવાની વાત હતી આજે ખૂબ સારી ટેકનોલોજીને આપણે જોઈ શકીએ નજરે જોઈ શકીએ કે ખૂબ સારી રીતે આ ચીમનીને ડિમોલિશન કરવામાં આવી કોઈ જાનહાનિ નથી થઈ માત્ર ને માત્ર ખાલી અત્યારે 10 મિનિટથી આ પવન મોટા વરાસા સાઈડ હોવાથી આ ડસ્ટ મોટા વરાસા સાઈડ અત્યારે જઈ રહી છે બાકી કોઈ પણ જાનહાનિ થઈ નથી આભાર ચોક્કસથી આજે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ જ ધૂળની ડમરી છે તે ખૂબ મોટી માત્રામાં અહીંયા જોવા મળી રહી છે આસપાસનો વિસ્તાર સમગ્ર છે આજે ધૂળ થઈ ગયો છે તેવું પણ દેખાઈ રહ્યું છે કે પવનના જે ગતિ છે પવનની દિશા છે તેના કારણે આજે ધૂળ છે જે ટાવર તોડવામાં આવ્યો છે તેની જે ડસ્ટ ઉડી રહી છે તે આસપાસના વિસ્તારમાં ફેલાય હોવાના કારણે થોડી ઘણી તકલીફ પણ પડી રહી છે લોકોને પોતાના મોઢા પર રૂમાલ બાંધવાની પણ ફરજ પડી છે પરંતુ આજે આધુનિક ટેકનોલોજીની મદદથી જ્યારે આ ટાવરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે માત્ર ગણતરીની 7 થી 8 સેકન્ડમાં જ આ ટાવરને તોડી પાડવામાં આવ્યો છે અને હજુ રેગ્યુલર રીતે જો જીસીબીથી આ કે અન્ય કોઈ મશીનરીથી આનું ડિમોલેશન કરવામાં આવે તો 2 થી 3 કે 4 મહિના જેટલો સમય જતો હોય છે પરંતુ આજે ટેકનોલોજીની મદદથી જ્યારે આજે કુલિંગ ટાવરને આજે તોડી પાડવામાં આવ્યો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે માત્ર 7 થી 8 જેટલી સેકન્ડમાં જ આ કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે કેમેરામેન જય સાથે મિત્ર પાપરા મંતવ્ય ન્યૂઝ સુરત તો પ્લાન્ટમાં બ્લાસ્ટ કરવામાં આવ્યું માત્ર 7 થી 8 સેકન્ડમાં આ પ્લાન્ટ ધ્વસ્ત થઈ ગયો 72 પિલરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી લોકોને રૂમાલ બાંધવાની પણ ફરજ પડી તો પવનની ગતિ વધારે હોવાથી આસપાસના વિસ્તારોમાં આ ધૂળની ડમરીઓ ઉડી અને 7 થી 8 સેકન્ડમાં માત્ર આ પ્લાન્ટને ધ્વસ્ત કરવામાં આવ્યો ટેકનોલોજીની મદદથી માત્ર ગણતરીની સેકન્ડોમાં જ આ બ્લાસ્ટ થઈ ગયો અને પ્લાન્ટ ધરાશાયી થયો 72 પિલરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યું અને પવનની ગતિ વધારે હોવાથી ધૂળની ડમરીઓ પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળી લોકોને રૂમાલ બાંધવાની પણ ફરજ પડી તો સુરતમાં પાવર હાઉસ તોડી પાડવામાં આવ્યું 30 વર્ષ જૂનું હતું આ પાવર હાઉસ પ્લાન્ટને બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવ્યું તંત્ર દ્વારા તમામે તમામ જે તૈયારીઓ છે તેને પૂર્ણ કરી અને આસપાસના લોકો અને આસપાસના વિસ્તારોમાં જે રીતે નુકસાન ન પહોંચે તે માટે પણ તકેદારી રાખી આ પ્લાન્ટને ધ્વસ્ત કરવામાં આવ્યો માત્ર ગણતરીની સેકન્ડોમાં જ આ પ્લાન્ટ ધ્વસ્ત થયો માત્ર 7 થી 8 સેકન્ડમાં જ આ પ્લાન્ટને ધરાશાયી કરવામાં આવ્યો જોઈ શકાય છે પત્તાની મારફત આ પ્લાન્ટ જે છે તે ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે અને પવનની ગતિ વધારે હોવાથી આ પ્લાન્ટમાંથી જે ધૂળ જે છે તે આસપાસના વિસ્તારોમાં ફરી વળી 72 પિલરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો જોઈ શકાય છે આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે માત્ર 7 થી 8 સેકન્ડમાં જ આ પ્લાન્ટને ધરાશાયી કરવામાં આવ્યો તો દૂર દૂર સુધી ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે આ સીધા જ દ્રશ્ય સુરતના